મહેશભાઈ સક્રાભાઈ ઝાલા તેમજ એમના બધા મળતિયા લોકો ગેરકાયદેસર મંડળી રચી મારી પર હુમલો કરેલ, તેમ છતાં હજુ સુધી પોલીસ હાજર થઈ નથી. લોકશાહીનો સાચો અર્થ શું હોય? ચૂંટણી આવે, મતદાન થાય, કોઈ જીતે અને કોઈ હારે, અને પછી સૌ ભેગા મળીને ગામ કે દેશના વિકાસ માટે લાગી પડે. પણ ગુજરાતમાં આ વખતે ચૂંટણીનું ચિત્ર કંઈક અલગ છે, કેમ કે અહીંયા તો રાજકીય અદાવત રાખીને ચૂંટણી પછી ઘાતકી હુમલાઓ કરવામાં આવે છે. અને આવો જ એક બનાવ ચૂંટણીના આટલા બધા દિવસ બાદ હવે સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ, પરિણામો આવી ગયા. વિજેતાઓએ જે વિજય સરઘસ કાઢવાના હતા એ કાઢી પણ લીધા, પણ હજુ સુધી લોકોના વેર ખતમ નથી થતા. સાંખેજ ગામમાં રાજકીય અદાવત રાખીને ગામના માજી સરપંચ પ્રવીણસિંહ ઝાલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. વિગતે જો વાત કરીએ તો રોજની જેમ જ સાંખેજ ગામમાં માજી સરપંચ પ્રવીણસિંહ રાત્રે બહાર નીકળ્યા હતા. તેઓ કદાચ એ વિચારતા પણ નહીં હોય કે લોકશાહીમાં પ્રતિસ્પર્ધી હોવું એ કદાચ હવે ગુનો બની જશે. બરાબર એ જ સમયે સામેના પક્ષના કેટલાક માથાભારે લોકો ત્યાં પહોંચી જાય છે અને જાહેરમાં પ્રવીણસિંહ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. હુમલાખોરોએ કહ્યું કે ચૂંટણીમાં તમે અમારી સામે ઉમેદવાર ઊભો જ કેમ રાખ્યો? આ સમગ્ર ઘટનાના પહેલા તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. વિડીયોમાં અત્યારે તમે જે રીતે સ્ક્રીન પર સ્પષ્ટ જોઈ શકાય છે કે તે હુમલો કરવામાં આવે છે અને કાયદાના ડર વિના એક આખું ટોળું એકલા માણસ પર તૂટી પડે છે. લાકડીઓ ઉપરા છપરીના ઘા ઝીકવામાં આવે છે. લોહી લુહાણ હાલતમાં આસપાસના લોકોમાં પણ ભય ફેલાઈ જાય છે. આ સીસીટીવી ફૂટેજ માત્ર ગુનાના સાક્ષી નથી પૂરતા, પરંતુ આ ફૂટેજ સાંખેજ ગામમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા તેની સાક્ષી પૂરે છે. પણ અહીંયા આ ઘટના બાદ પોલીસની કામગીરી જોવા જઈએ તો સૌથી વધુ ગંભીર બની જાય છે. ગંભીર એટલે કહી રહ્યો છું કેમ કે જે પોલીસે કામ કરવું જોઈએ, જે વાત પોલીસે હવે ગુંડા તત્વોને પાઠ ભણાવવો જોઈએ, પરંતુ પોલીસ તો મસ્ત આરામમાં વ્યસ્ત છે. કેમ કે 12 કલાકથી વધુ સમય વીતી જાય છે, છતાં હજુ પણ પોલીસ નિષ્ક્રિય છે. કદાચ સાહેબને અન્ય બીજા કામો હશે, પણ જે રીતે સીસીટીવીમાં ચહેરાઓ દેખાય છે, આની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ હોત, કાં તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ પર હુમલો થયો હોત, તો સાહેબો દોડતા આવી જતા અને તરત જ રીલ બનાવી લેતા આરોપીને પકડીને. સૌ પહેલા તો એ માજી સરપંચને સાંભળી લઈએ પ્રવીણસિંહ ઝાલાનું આ વિષયમાં શું કહેવું છે. ઝાલા પ્રવીણસિંહ તખતસિંહ મારું નામ, સાંખેજ ગામનો રહેવાસી. ગઈ રાત્રે 8 થી 9ના ગાળાના દરમિયાન હું મસાલો ખાવા માટે ઘરેથી નીકળ્યો, ગલ્લે આવ્યો, તેમજ મસાલો ખાતો હતો અને બેઠો તો તે દરમિયાન મહેશભાઈ સક્રાભાઈ ઝાલા તેમજ એમના બધા મળતિયા લોકો ગેરકાયદેસર મંડળી રચી મારી પર હુમલો કરેલ. તે પછી મને સારવાર દરમિયાન હું નડિયાદ રાધાસ્વામી હોસ્પિટલમાં એડમિટ થયો. તે પછી રાત્રે વર્ધી લખાવી, તેમ છતાં હજુ સુધી પોલીસ હાજર થઈ નથી અને તે બધા જ નશાની હાલતમાં હતા. મારે એમાં ઇલેક્શન બાબતની મન દુઃખ રાખી મારી ઉપર હુમલો કરેલ છે. હા, સામેવાળા હતા. હું માજી સરપંચ છું. ઝાલા પ્રવીણસિંહ તખતસિંહ મારું નામ, સાંખેજ ગામનો રહેવાસી. ગઈ રાત્રે 8 થી 9ના ગાળાના દરમિયાન હું મસાલો ખાવા માટે ઘરેથી નીકળ્યો, ગલ્લે આવ્યો, તેમજ મસાલો ખાતો હતો અને બેઠો તો તે દરમિયાન મહેશભાઈ સક્રાભાઈ ઝાલા તેમજ એમના બધા મળતિયા લોકો ગેરકાયદેસર મંડળી રચી મારી પર હુમલો કરેલ. તે પછી મને સારવાર દરમિયાન હું નડિયાદ રાધાસ્વામી હોસ્પિટલમાં એડમિટ થયો. તે પછી રાત્રે વર્ધી લખાવી, તેમ છતાં હજુ સુધી પોલીસ હાજર થઈ નથી અને તે બધા જ નશાની હાલતમાં હતા. મારે એમાં ઇલેક્શન બાબતની મન દુઃખ રાખી મારી ઉપર હુમલો કરેલ છે. હા, સામેવાળા હતા. હું માજી સરપંચ છું.
હવે જોવા જઈએ તો માજી સરપંચના આક્ષેપો ગંભીર છે, કેમ કે આટલી મોટી જીવલેણ ઘટના બને અને છતાં પોલીસ હજુ સુધી નક્કર પગલાં ભરી શકતી નથી. હાલમાં તો પ્રવીણસિંહ ઝાલા નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં ગંભીર રીતે અત્યારે સારવાર હેઠળ છે. તેમનો પરિવાર અત્યારે ભયના નીચે જીવી રહ્યો છે અને જે હુમલાખોરો જેમને ડર હોવો જોઈએ અત્યારે એ તો ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. શું પોલીસ કોઈ મોટા રાજકીય દબાણ હેઠળ કામ કરી રહી છે? આ સવાલ અહીંયા ચર્ચામાં આવે છે. શું સત્તાના નશામાં ચૂર બેઠેલા જે નેતાઓ છે એ હુમલાખોરોને પ્રોટેક્શન આપી રહ્યા છે? જો સીસીટીવી હોવા છતાં પણ 12 કલાક સુધી કોઈ કાર્યવાહી નથી થઈ તો સામાન્ય જનતાએ હવે ન્યાયની આશા કોની પાસે રાખવી? બસ આટલો જ સવાલ અત્યારે ગુજરાતની જનતાનો છે. આ માત્ર પ્રવીણસિંહ ઝાલા પર થયેલો હુમલો નથી, પણ આખા ગુજરાતની શાંતિ અને કાયદાના શાસન પર થયેલો હુમલો છે. આ વિષયમાં તમારો ખાસ કરીને શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.